સુરતના સંગ્રામપુરા ખાતે આવેલ શંકેશ્વર ટાવરના ચોથા માળની ગેલેરી તૂટી પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સુરતના સંગ્રામપુરા વિસ્તારમાં આવેલ શંકેશ્વર ટાવરની બિલ્ડિંગના ચોથા માળની ગેલેરીનો ભાગ અચાનક ધડાકાભેર ધરાશાયી થયો હતો. ગેલેરીનો ભાગ તૂટીને પાર્કિંગ પર પડીને પેસેજ પર પડ્યો હતો. આ દુર્ઘટનામાં પાર્કિંગમાં પડેલી કારને ભારે નુકસાન થયું હતું. જો કે બપોરના સમયે સ્લેબ ધરાશાયી થતા મોટી જાનહાનિ ટળી હતી. દુર્ઘટનાને લઈ સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. સ્થાનિકોએ કહ્યું હતું કે સ્લેબ અચાનક ધરાશાયી થતા સમગ્ર ધરા જોરદાર અવાજ સાથે ધ્રુજી ઉઠી હતી. જાણે ધરતી આવ્યો હોય તેવો અહેસાસ થયો હતો, જેને લઈ લોકો ગભરાઈ ગયા હતા. મારું નામ દિશાંગ પૂનમિયા છે. કઈ જગ્યાએ રહેવાનું, શું ઘટના બની છે? આ શંકેશ્વર કોમ્પ્લેક્સ કૈલાસનગર સંગ્રામપુરા મજૂરા ગેટ એરિયામાં કોમ્પ્લેક્સ આવે છે. કોમ્પ્લેક્સની અંદર એક અંકિત એપાર્ટમેન્ટ કરીને એક બિલ્ડિંગ છે. જે બિલ્ડિંગની અંદર ચોથે માળનો એક ફ્લેટનો ફ્લોરિંગ, આ ફ્લોરિંગ તમે જોઈ શકો છો, એ નીચે આખું પડી ગયું. એના પછી પહેલા માળેનું એક સ્લેબ હતું, સ્લેબના સળિયાને તોડીને પહેલા માળેની કાર પાર્કિંગની અંદર બે કારને ડેમેજ થઈ છે. અહીંયા બપોરના સમયે 4-4:30 વાગે આ ઘટના ઘટી છે. એ ધપ્ત દઈને બહુ જોરથી અવાજ આવ્યો છે. અહીંયા આ એક મંદિરનો પેસેજ છે. ત્યાં મિનિમમ 50 થી 60 ભૂલકાઓ સાંજે 5 થી 7 રમતા હોય છે. એટલે એમ કહેવાય જાય તો એક બહુ મોટી જાનહાનિ ઘટી છે. પણ આ બિલ્ડિંગના રહીશોને કહેવામાં આવેલું હતું કે આ રેસિડેન્શિયલ જે બિલ્ડિંગ છે એનું થોડું ઘણું રિનોવેશન કરો, કારણ કે આજે તિરાડો ને બધું પડ્યું છે. આના કારણે મોટી દુર્ઘટના નહીં ઘટે, પણ આજે ઘટી ગઈ છે. હવે એમના પગ નીચે રેલો આવ્યો છે, તો હવે જોઈએ શું થાય છે આમાં. કેટલી ગંભીર ઘટના કહેવાય? ગંભીર ઘટના તો બહુ મોટી કહેવાય કે આજે એક ફ્લોરિંગ પડ્યું છે. આ નીચે 2-3 છોકરાઓ કે કોઈ બી મોટા વ્યક્તિ હતો તો બી ઓન ધ સ્પોટ ડેથ થઈ શકતી. આટલી મોટી ઘટના ઘટી છે.